путях решения этих сложных, непростых, неординарных задач, которые сейчас стоят перед всеми. સમજાણું કાંઈ તમને? જો તમે પણ રશિયામાં MBBS માટે જવાનો પ્લાન કરો છો તો આ રૂલ સમજ્યા વગર ના જતા. નમસ્તે મિત્રો, હું છું ઉદયગામી, આપનો કાઠિયાવાડી કન્સલ્ટન્ટ. 2021 પછી જેટલા પણ સ્ટુડન્ટ રશિયામાં MBBS માટે ગયેલા છે તે બધા માટે એક મહત્વનો રૂલ લાગુ પડેલ છે. તે તમામ સ્ટુડન્ટે ઇન્ડિયામાં નેક્સ્ટની એક્ઝામ પાસ કરતાં પહેલાં રશિયામાં લાયસન્સ એક્ઝામ ક્લિયર કરવી પડશે. અને રશિયાની લાયસન્સ એક્ઝામ રશિયન લેંગ્વેજમાં લેવાય છે. એટલે રશિયન લેંગ્વેજના 4 લેવલ રશિયન A1, A2, B1, B2 બધા સ્ટુડન્ટે ક્લિયર કરવા પડશે. પછી જ આ રશિયન લેંગ્વેજની એક્ઝામ પાસ કરવી પોસિબલ છે. હાલમાં જેટલા સ્ટુડન્ટ રશિયામાંથી MBBS પૂરું કરીને ઇન્ડિયામાં આવેલા છે એ બધા સ્ટુડન્ટ 2021 પહેલાં ગયેલા સ્ટુડન્ટ છે. એને કારણે તે લોકોને આ રૂલ લાગુ પડેલો નથી. 2021માં MBBS માટે રશિયા ગયેલા સ્ટુડન્ટ 2027 આસપાસ ઇન્ડિયા પરત આવશે ત્યારે પ્રથમ વખત આ રૂલ છે એ લાગુ પડશે. જો તમે MBBSની ડિગ્રી સાથે લેંગ્વેજ શીખવા માટે મેન્ટલી પ્રિપેર નથી તો આગળ જતાં પ્રોબ્લેમ આવી શકે છે. જો રશિયામાં MBBS રિલેટેડ પ્રોપર ઇન્ફોર્મેશન જોતી હોય તો કોલ કરો આપેલ નંબર પર.